સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે તાજેતરમાં ચૂંટણી યોજાઈ, જેમાં 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા જાળવી રાખી. આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા, જેમાં પ્રમુખ પદ માટે ભાજપના રીના પટેલ ઉમેદવારી પત્ર ભર્યું અને ઉપપ્રમુખ પદ માટે દિવાણજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું. બંને પદ માટે એક ઉમેદવારી પત્ર રજૂ થયો હોવાને લઈને સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભાખંડમાં ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ માટેના બંને ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. જો કે બંને ઉમેદવારો જિલ્લા પંચાયત નજીક આવેલ સર્કિટ હાઉસ ખાતેથી સમર્થકો સાથે જિલ્લા પંચાયત પહોંચ્યા. ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમર્થકોએ બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી. મને જિલ્લા ભારત માતા કી જય, વંદે માતરમ. મને જિલ્લા પંચાયત પ્રમુખની જવાબદારી આપવા બદલ હું કેન્દ્ર પ્રદેશ સંગઠન પ્રદેશ કેન્દ્ર અને સંગઠન મંત્રી સાહેબશ્રીઓ અને આપણા તાલુકાના અમારા અને સાથીદાર સૌ સદસ્ય ભાઈઓ બહેનો જેમને સાથે રાખીને હું મારું કાર્ય કરીશ અને બધાને ખૂબ ખૂબ દિલથી અભિનંદન યાચના પાઠવું છું કે મને સાથ સહકાર આપી. આગામી જન્મ આપણે સાબરકાંઠા જિલ્લામાં પ્રજાજનોને સુખાકારી માટે એ આરોગ્ય, શિક્ષણ, મહિલાઓ અને બાળ વિકાસ માટે આપણે વિવિધ કામ કરીશું અને મોદી સાહેબના અનુસંધાન પ્રમાણે મુખ્યમંત્રી અને એમની વિકાસ યાત્રાની સાથે લઈને આપણે આપણું વિકાસનું કામ આગળ ધપાવીશ.